આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારે સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ અમદાવાદના માંડલ તાલુકામાં નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ આજે 22 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના તલોદ અને દાહોદના ગરબાડામાં અડધા ઇંચ તેમજ અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ એટલે કે એનડીઆરએફની ટુકડીએ આજે વડોદરાના વડસર ગામમાં 7 લોકોને બચાવ્યા હતા. હવામાન વિભાગે આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. નવસારીમાં ગઈકાલે આખો દિવસ પૂર્ણા અને અંબિકા નદીમાં જળ સપાટી વધતા બંને નદીના પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે ગઈકાલે સાંજથી જ જળ સપાટી ઘટવા લાગતા લોકોએ રાહત અનુભવી છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વડી અદાલત ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનથી રાજ્યના વકીલો વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓથી અવગત થશે. તેમજ રાજ્ય અને કેન્દ્રના કાયદાઓની માહિતી પણ સરળતાથી મેળવી શકશે. શ્રી પટેલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઉપસ્થિત વકીલોને એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર વતી ધારાશાસ્ત્રીઓના રાહત ભંડોળ માટે 5 કરોડ રૂપિયાનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના મહત્વના 80 ચુકાદાઓ પર તૈયાર કરાયેલા પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી અને રાજ્ય અનામત પોલીસ દળ એટલે કે એસઆરપીને ભરતીમાં પ્રાથમિકતા આપવાના નિર્ણયને આવકાર્યો હતો. તાપીના સોનગઢ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. સંપૂર્ણ માહિતી આવનારા અઠવાડિયામાં એક જીઆરના માધ્યમથી સૌ લોકોને આપવામાં આવશે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપણા દેશના વીર અગ્નિવીરોના માટે રાજ્યમાં એસઆરપી અને આર્મ્ડ ફોર્સની અંદર આ પ્રકારનું સ્પેશિયલ એ લોકો માટે જગ્યા રાખવી તે માટે કાલે નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રીનો હું રાજ્યના સૌ યુવાનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ ચાંદીપુરા વાયરસ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. સચિવે જિલ્લામાં થયેલા વરસાદ અને વાવણી, પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ, ચાંદીપુરા વાયરસ સંબંધિત લેવાયેલા પગલાં સહિત આરોગ્ય વિભાગની વિવિધ કામગીરી અંગે સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.